આજકાલના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો મોબાઈલ ફોન અને વિડિયો ગેમ્સમાં વ્યસ્ત રહે છે, ત્યારે જલાલપોર તાલુકાના મગોબ ગામે આરકે મગોબ યુવક મંડળ દ્વારા રાધેકૃષ્ણ મા ભવાની માતાના મંદિર નજીક જૂની અને પરંપરાગત રમતોનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને આપણી સંસ્કૃતિ અને પરંપરાગત રમતોથી પરિચિત કરાવવાનો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મગોબ ગામના લોકોએ ભાગ લીધો હતો। આ આયોજનમાં લીંબુ ચમચી, સિક્કા શોધ, કોથળા દોડ, રીંગણ પકડ, સંગીત ખુશી, દોરડા ખેંચ, ફુગ્ગા ફોડ, દોરડા ખેંચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ રમતોમાં ઉત્સાહભેર જોડાયા હતા। રમતના મેદાનમાં હાસ્ય અને ઉત્સાહનો માહોલ છવાયો હતો। કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે આવી રમતો માત્ર શારીરિક કસરત જ નથી આપતી, પરંતુ તે સામાજિક સંબંધો અને ટીમ વર્કને પણ મજબૂત બનાવે છે। આજની પેઢી આ રમતોથી દૂર થઈ રહી છે, ત્યારે તેમને ફરીથી આ રમતોનો આનંદ અપાવવાનો અમારો પ્રયાસ હતો। આ કાર્યક્રમમાં વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સફળ આયોજન પછી એવી આશા છે કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન થતું રહેશે, જેથી આપણી જૂની રમતો જીવંત રહી શકે તેવું આયોજકો દ્વારા જણાવ્યું હતું। મારું નામ ભાવિન પટેલ છે। આ મગોબ ભાઠા ગામના અમે યુવક મંડળ મગોબ યુવક મંડળ દ્વારા આ ગણપતિ સ્થાપનાની 20 વર્ષથી સ્થાપના કરીએ છીએ ને અહીંયા ઘણા ટાઈમથી રમત ગમતનું આયોજન કરવામાં આવે છે અને નાના બાળકો અને વડીલો તથા બધાને ઇનામ વિતરણ કરવામાં આવે છે। 10 એ 10 દિવસ રમત ગમત ચાલે છે।